બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ત્યાર પછી સ્વામીએ નામ લખ્યું મિયાં કરીમ રહ્યો હસન. કરીમ એટલે કરીમજી. આ કરીમજી એ સરદાર ગામના હતા. એ ક્યારે કેવી રીતે મહારાજની સેવામાં આવ્યા એ પ્રસંગ મળતો નથી. પણ કરીમજી જેમ મિયાજી મહારાજના પાર્ષદ હતા એમ કરીમજી પણ મહારાજના પાર્ષદ તરીકે રહીને મહારાજની સેવામાં રહેતા. ઘણા આપણે ગ્રંથોમાં હરિચરિત્રામૃત, સાગર વગેરે ગ્રંથો વાંચીએ તો એમાં કરીમજીનો ક્યાંક ક્યાંક ઉલ્લેખ આવે. મોટા પ્રસંગો મળતા નથી પણ એમનો ઉલ્લેખ આવે. દ્વારપાળની સેવા કરતા, મહારાજની સાથે વિચરણમાં સાથે જ હોય. કોઈ મહારાજના દર્શને આવે તો મહારાજ પાસે જઈ અને કરીમજી બધા સમાચાર આપે કે મહારાજ આ હરિભક્તો આવ્યા છે, સંતો આવ્યા છે, આપના દર્શન કરવાની ઈચ્છા છે. એ સેવા કરીમજીની હતી. એવા પ્રસંગો મળે છે. ખોલડિયાદના ખેંગાર ભગત આવ્યા, મહારાજ મંદવાડ ગ્રહણ કર્યો હતો. કરીમજીભાઈ પાર્ષદ એમને વાત કરે, મહારાજ પાસે જવાની બંધી હોય, મહારાજના શરીરે નબળાઈ હતી, તો કરીમજીને વાત થાય, એ મહારાજને સમાચાર આપે. એટલે કરીમજી પાછા આવી અને એમને દર્શન કરવા જવાની અનુમતિ આપે કે જાઓ. મહારાજ એકવાર ગઢપુરથી જાણ કર્યા વિના નીકળી ગયા હતા ને મહારાજ વડતાલ હતા. જોબન પગીની મેળીએ મહારાજ ગુપ્તવાસ રહ્યા હતા. અહીંયા ગઢપુરના ભક્તો બધા વિરહમાં ઝૂરતા હતા અને એ દુઃખ જોઈને નાજા જોગિયાએ, આ નાજા જોગિયાની જ્યારે વાત કરી ત્યારે આપણે પ્રસંગ કીધેલો છે. નાજા જોગિયા વડતાલ ગયા પણ આજ્ઞા વિના જવાય નહીં. નાજા જોગિયાને ખ્યાલ તો આવી ગયો હતો કે મહારાજ અહીંયા છે પણ જવાય નહીં. ક્યારેક બહાર નીકળે ત્યારે આમ દર્શન થાય ને મહારાજને વિનંતી થાય. એમાં કરીમજી ત્યાં રહેવું એટલે શું કરવું? એટલે પગી જગમાલ એમને ત્યાં નોકર રહ્યા. સીઆઈડી કરવી હોય બધું કરવું પડે ને. પછી એકવાર એના માલિકે આજ્ઞા કરી. જગમાલજીએ કીધું કે જોબન પગીને જરાક સમાચાર આટલા આપી આવો. એટલે પછી એને જવું પડે. પગી જોબન ને ઘરે જાઓ, મેળી ઉપર જઈ ભેળા થાવો, કહો મારા કરી કહીને પ્રણામ, અહીં આવો તમારું છે કામ. જગમાલ પગીએ મોકલા નાજા જોગિયાને કે જરાક જોબન બાપુને મારા પ્રણામ કહેજો અને અહીંયા પધારે એવું કહો. ગયા નાજા જોગિયા. નાજો ભક્ત સુણી રાજી થયા, પગી જોબન ને ઘેર ગયા, મેળીએ ચડવા માંડું ધાઈ, આવ્યા રોકવા કરીમ ભાઈ.
કરીમજીની સેવા બરોબર, દ્વારપાળપણાની. તુરત આમ પગથિયા ચડવા જાય ત્યાં કરીમજી એ રોક્યા. ના જો ભક્ત કહે કોણ તું છું, જગમાલનો ચાકર હું છું. અત્યારે મહારાજનો નથી, જગમાલનો છું. મારા માલિકે આજ્ઞા કરી, તું મને રોકનારો કોણ? જતા કોણ મને અટકાવે, કરું યુદ્ધ આડો કોઈ આવે. તો જ ચાકર કહેવાય ને. બોલાચાલી થઈ ગઈ. એ પાછું નાજા જોગ્યાએ મહારાજને અવાજ જવો જોઈએ એમ મેળી ઉપર. એટલે ઊંચેથી બોલાચાલી કરી. શ્રીજીએ સાંભળી તકરાર, થયા પોતે પ્રસિદ્ધ તહેવાર. લડાઈ થાય ને એકબીજાને લાગી જાય પેલા મહારાજને દયા તો હોય જ ને, એના પાળા બે. નાજા ભક્તને પાસે બોલાવ્યા, કહ્યું ક્યારે તમે અહીં આવ્યા. પણ બે ની ફરજ બજાવે. કરીમજી આવવા ન દે, નાજા જોગ્યા ગમે એમ કરે તોય. પણ મહારાજે કીધું આવવા દો. તો આ કરીમજી આવી મહારાજની સેવા કરતા. એક આ દ્વારપાળું કરતા એમાં એક પ્રસંગ એવો છે, એને આધારે બહુ સરસ ચરિત્ર મળે એવું છે. એકવાર પ્રેમાનંદ સ્વામી હૃદયમાં ઈચ્છા બહુ રહે મહારાજને રાજી કરવાની. એમાં પ્રેમાનંદ સ્વામી ગાતા બહુ સારું, સારંગી વગાડે, કંઠ મીઠો. પણ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એના પદો ગાય. મહારાજે કીધું સ્વામી તમે પદો બનાવો ને. મહારાજની આજ્ઞા થઈ એટલે પ્રેમાનંદ સ્વામી પણ પછી આમ રચના મંડે કરવા. એમાં એક સરસ પદ બનાવ્યું સ્વામીએ, જાજી ભાષાનું. અને નવા નવા પદ બનાવતા હોય ને, શીખતા હોય ત્યારે પછી કોઈની પાસે પ્રૂફ કરાવવું પડે ને. સીધું મહારાજ પાસે ગાવું, પદ બન્યું તું સરસ. બ્રહ્માનંદ સ્વામીને બતાવ્યું. બ્રહ્માનંદ સ્વામીએ જોયું કે આ પ્રેમાનંદ સ્વામી રાજીપો લઈ જાય એમ છે. અને એ દિવસે બ્રહ્માનંદ સ્વામીને રાજીપો લેવો તો કંઈક. મહારાજની પ્રસાદીની બહુ ઈચ્છા થઈ છે બ્રહ્માનંદ સ્વામીને. એટલે પદ વાંચી બ્રહ્માનંદ સ્વામીએ કીધું સ્વામી હજુ તમે નવા કવિ છો, વળી આ કાવ્યમાં કાઠીની ભાષા વાપરી છે, તે કોક દી અમને માર ખવડાવશો તમે. એટલે પ્રેમાનંદ સ્વામી તો જરાક મૂંઝાઈ જાય. એટલે સ્વામીએ બનાવ્યું હતું ને કાગળિયો મૂકી દીધો એક બાજુ. આમ હતાશ એ પોતાના આસને આવીને બેસી ગયા. પણ મહારાજને આમ રાજી કરવા, પૂજન કરવાની સ્વામીની ઈચ્છા. એટલે પ્રેમાનંદ સ્વામીએ મળ્યાગર ચંદન ઘસી અને વાટકામાં ચંદન ઉતાર્યું. ચંદન ઘસીને દાદાના દરબારમાં સ્વામી આવ્યા. મહારાજના ચોકિયાર કરીમભાઈને આવીને પૂછ્યું પ્રેમાનંદ સ્વામી આવ્યા. એટલે કરીમભાઈએ તુરત પ્રણામ કર્યા, ચરણ સ્પર્શ કરી પગે લાગી, સ્વામી શું પધાર્યા? કે મારે મહારાજની પૂજા કરવી છે, જરા પૂછી આવો ને મહારાજને. કરીમભાઈ કે સ્વામી હમણાં પૂછી આવો. કરીમભાઈ પાછા એવા વિનમ્ર, નહીતર મહારાજના ભાઈ ચોકિયાત હોય તો એને આમ જરાક
આપણે વિનમ્ર બહુ થવું પડે ને થવું જ જોઈએ. સ્વામી તો જ રાજી થાય, સેવક રાજી હોય તો. પણ આ સેવક હરિભક્તો આવે, સંતો આવે તોય પોતે પ્રણામ કરે, દાસ ભાવ. મહારાજ પાસે જઈ અને વાત કરી કે મહારાજ પ્રેમાનંદ સ્વામી પૂજા કરવાની ઈચ્છાથી આવ્યા છે, તમારી મરજી હોય તો આવે, આવવા દો સ્વામીને. મહારાજે રજા આપી. કરીમભાઈ આવ્યા, એકદમ હસતા, સ્વામી મહારાજે હા પાડી છે, પધારો. પ્રેમાનંદ સ્વામી આવ્યા, મહારાજને દંડવત પ્રણામ કર્યા, કટોરો એક બાજુ મૂક્યો છે. મહારાજ મારે પૂજા કરવી છે. સ્વામી કરો. મહારાજના ભાલમાં મળ્યાગર ચંદન લેપન કર્યું, પૂજન કર્યું. મહારાજ કે સ્વામી તમે કઈ કીર્તન બીર્તન બનાવ્યા? હા મહારાજ કીર્તન તો બન્યું છે પણ થોડુંક હરખું થયું નથી. સ્વામી તમે લાવો. મહારાજ પણ મારે ખરડો પાસે નથી. સ્વામી લઈ આવો. મહારાજ કે પ્રેમાનંદ સ્વામી લઈ આવ્યા. મહારાજને કીર્તન સંભળાવ્યું. મહારાજ બહુ ખુશ થઈ ગયા. પ્રેમાનંદ સ્વામી એક ચપ્પુ લઈ આવ્યા હતા. મહારાજ મારે તમારા નખ લેવા છે. સ્વામીને એમ થાય કે મહારાજ દર્શન કરતા હોય ને કે મહારાજના નખ જરાક મોટા થઈ ગયા છે, જરાક રાહ જોતા હોય અને સેવા મળે. નખ લેવાની સેવા તો કેવો લાભ મળે. મહારાજનો આમ હાથ ઝાલવા મળે અને એમ નિરાયતે, અને કેટલું નજીક આવવું પડે નખ લેવા હોય તો. મહારાજની એકદમ નજીક થાય, મહારાજનો હાથ આમ હાથમાં ઝાલીને આમ નખ લેવાના થાય. મહારાજ મારે નખ લેવા, ચપ્પુ ભેગું લેવા હતા. તો મહારાજ પાસે એક ટેટી પડી હતી, હાકર ટેટી, બહુ સરસ મીઠી. કોઈ ભગત લાવ્યા છે. એટલે મહારાજ સ્વામી આમ ચપ્પુ લઈને નજીક આવ્યા ને એટલે મહારાજ ચપ્પુ લઈ લીધું અને મહારાજે ટેટી સુધારી. ટેટી સુધારી અને મહારાજ ટેટી જીમા. એક બે ચીર જમી અને મહારાજે ટેટી સ્વામીને આપી પ્રસાદીની. પણ મહારાજ જે ટેટી જીમા હતા ને એ છાલ એના બી કાઢ્યા હોય, મહારાજ આમ જીમા હોય. સ્વામીએ પોતાની ચાદરમાં લઈ લીધું. ઓલી ટેટીની પ્રસાદી તો હતી પણ આ પ્રસાદી એ તો મહારાજના મુખમાં આવેલી. એટલે સ્વામીએ ચાદરમાં એ લઈ લીધી. ઓહો, કેવો મહિમા છે, કેવો લોભ છે એ પ્રસાદ પામવાનો. સ્વામીએ પ્રસાદી લીધી. જોડ્યા મહારાજ હવે નખ લઉં. કીર્તન બોલ્યા હતા ને સ્વામી, મહારાજ બહુ રાજી હતા. એટલે પ્રેમાનંદ સ્વામીએ મહારાજના બહુ ભાવથી નખ લીધા. એટલે આજ તો મોટી પ્રસાદી મળી ગઈ. ટેટીની ધારી નહોતી એ મળી ગઈ અને નખની મળી. અત્યારે વાત તો પ્રસંગ એ છે કે આ કરીમભાઈ મહારાજની આવી સેવા કરતા. જ્યાં જાય ત્યાં મહારાજની ભેળા હોય. બહુ નિર્માની, મહિમા ભાવ અને સુરવીર પણ એવા હતા. મહારાજના બોડીગાર્ડ, સાવધાન. એકવાર મહારાજ રાધાવાવ પધાર્યા. ત્યારે રાધાવાવ છે ત્યાં પેલા બીડ હતું અને મહારાજે જમીન ખેડાવી હતી.
જમીન ખેડાવીને એમાં તલ વાવ્યા હતા. તો તલ હારા થયા. પડતર જમીન હોય ને ખેડી હોય ને તો ફળદ્રુપ હોય. તલ બહુ સારા થયેલા. મહારાજ વાડિયા આટો મારવા આવ્યા તો તલમાં નુકસાન જોયું. મહારાજ કે અમારા તલ કોણ બારવટિયા છે કે આ તલ કાપી જાય છે? આ બારવટિયાને કોઈ પકડે? મહારાજ કે અમે એની ઉપર રાજી થાય. કોણ આ બારવટિયાને પકડી દે? કરીમજી ભેળા હતા કે મહારાજ મને થોડુંક હું કહું એમ સામાન દેવો પડે. મહારાજ કે તમે કોઈ સામાન આપી પણ અમારા બારવટિયા પકડાઈ જવા જોઈએ, આ તલને નુકસાન કરે છે. કરીમજી કે મહારાજ આ લખુ કંદોઈ પાસે મને આખા લહણની કળીના થોડાક ભજીયા કરાવી દો તો આ બારવટિયાને પકડું. મહારાજે લખુ કંદોઈ, પછી તો ગઢપુર દાદાના દરબારમાં આવ્યા હોય, લખુ કંદોઈને બોલાવ્યા અને લહણની કળીના ચૂંદોલી ભજીયામાં લહણ નાખીને એમ નહીં, લહણની કળીના જ ભજીયા કર્યા અને એક માટલીમાં લઈ અને કરમજી ગયા રાધાવાડીએ. જ્યાં શેઢાડીનું ભોણ હતું ને ત્યાં થોડાક મીકા અને પછી એક એક કરી વેરતા 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 થોડેક છેટે ગયા. ત્યાં એક કડબનો પૂરો આડો રાખી અને પોતે વાહે બેઠા. ઓલી શેઢાડી બારી નીકળી. એને બહુ ભાવતા છે એ ભજીયા, લહણના ભજીયા ગંધ આવે ને. ખાતી ખાતી એવી મશગુલ હતી એ કે કળી વીણવામાં આમ આગળ પાછળ અનુસંધાન નહોતું. કળી ખાતી 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 કરીમજી તો ઓલા પૂળા આડા બરોબર આમ બેઠા હતા સાવધાન. અને શેઢાડી આવી. શેઢાડીને બહુ ધ્યાન રાખવું પડે. એના આમ પીછા હોય ને એ આમ બહુ ધારદાર હોય, હુયા હોય. અને જેવી નજીક આવી એટલે કરીમજી એની તૈયારી સાથે આવ્યા હતા. એવો આમ જાડો દાબળો હોય છે, એ શેઢાડી માથે નાખી દીધો. આમ નાની હોય, માથે 2-3 વડો દાબળો રાખીને આમ ઓઢાડી દીધો. પછી વીંટીને લઈને આવ્યા દરબારગઢમાં. મહારાજ કે અમારા બારવટિયા પકડાઈ ગયા કે હા મહારાજ અહીંયા લઈને આવ્યો છું. ખોયલું ત્યાં તો શેઢાડીને ફર કરતા આમ પીછા બારા કાઢ્યા, આમ એના હુયા જેવા. મહારાજ કે અમે ક્યાં તારા કાળા તલ ચોર્યા હતા, અમારા તલ તું કાપી જશો. મહારાજે શેઢાડીને એવું કીધું. અને આમ બધા સંતો ભક્તો ભેળા થઈ ગયા છે અને એ શેઢાડીને જોઈ. મહારાજે ઘડીક એનું રૂપ ને આમ જોયું. પછી મહારાજે 2 પાર્ષદોને કીધું કે આને ઘેલા નદીને સામે કાંઠે મૂકી આવો. શેઢાડીને મૂકી આવ્યા. પણ આ કરીમજી એ સુરવીર અને મહારાજની આજ્ઞાથી બધી સેવા કરનારા, પણ મહારાજના હજુરી પાર્ષદ જેવા હતા. જ્યાં જાય ત્યાં સાથે હોય અને બરોબર નિર્માની ભાવે અને એકદમ વફાદારીપૂર્વક એ મહારાજની સેવા કરતા. ત્રીજું નામ લખ્યું હસન. આ હસનભાઈ પણ
મહારાજના ભક્ત હતા, સાંખ્યયોગી હતા. બહુ સુંદર પ્રસંગ છે એમનો. મને એમ છે હસનભાઈની વાત બહુ રસપ્રદ છે અને મહારાજની જે દયાળુપણું એમાં નિતરે છે. એ પ્રસંગને વિસ્તારથી આવતીકાલે લઈએ. આ પાર્ષદો કેવા. કરીમભાઈની વાત, મહારાજ એમની ઉપર વારે વારે રાજી થયા હોય, એમના આખ્યાનો બીજા પ્રસંગો લખાયેલા ન હોય, પણ સંતોએ એવું લખ્યું, કરીમભાઈને કઈ વાર દીધી પ્રસાદી પ્રાણ આધાર, હસનભાઈને તે દીધી હરી પાદુકા પાઘ પ્રસાદી કરી. પાયમાં પાળા પ્રસાદ આવાર તેનો ગણતા ન આવે પાર, મોટા ભાગ્ય વાળા સર્વે પાળા પૂજી પ્રભુને થયા સુખાળા. મહારાજે ઘણી વાર રાજી થઈને આ કરીમજીને ક્યારેક પ્રસાદ, વસ્ત્ર, પાગ વગેરે આપીને રાજી થયા હોય. અને કાયમને માટે મહારાજના પાર્ષદ થઈને ભેળું રહેવું એ તો કઠણ હોય. મહારાજ ધકે વઢે અને મહારાજની મરજીમાં અનુવૃત્તિમાં રહેવું. પણ આ બધા પાર્ષદો એ મહારાજમાં અપાર હેતવાળા, નિર્માની ભાવે બરોબર જવાબદારી પૂર્વક એમણે મહારાજની સેવા કરી. તો કેવા ભાગ્યશાળી. એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી જેવા સંત, આ બધા મહારાજના જે ભક્તો, એમના નામ ગૂંથા. સ્વામીના હૃદયમાં પણ કેવો મહિમા હશે મહારાજના સંબંધમાં આવેલા સંતો ભક્તોનો. તો આ કરીમજી એવા મહારાજના અંગરક્ષક અને ચોકીદાર, એ પાર્ષદ મહારાજના રહ્યા અને મહારાજને ખૂબ રાજી કર્યા. એમના ચરણોમાં વંદન કરી ને આ પ્રસંગને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.